વારી ગયા પણ કોઈ ભરવા ના આવી, પછી અમે હરગાઈ દીધી. શું કરે ને એટલા આ એરિયામાં કોઈ વાળવા જ નહીં આવતું? કોઈ કરતા કોઈ 6-8 મહિનાથી આવતું જ નહીં. 8 મહિનાથી વાળવા જ નહીં આવતું? વારવા જ નહીં. આ કઈ સોસાયટી કહેવાય બેન? જીવનદીપ સોસાયટી, નવા બસ સ્ટેન્ડ પાછળ. જીવનદીપ સોસાયટી. અને નવા બસ સ્ટેન્ડ પાછળ. તે આ તો પગાર તો ખાય છે આ લોકો વાળવાનો? કઈ કોઈ આવતા નહીં પેલા. તો તમારે તો ટેક્સ તો તમે આપો જ છો ને? હાઉસ ટેક્સ, વોટર ટેક્સ બધું ભરીએ છીએ ફૂલ. તો પણ નથી આપતા? તે આવે પહોંચે એની હંગાતે ભરી આવીએ. તો પછી આટલો બધો ટેક્સ ભરવા છતાં કોઈ પણ વાળવા નથી આવતું, બરાબર? કોઈ નહીં. તો હવે મ્યુનિસિપાલિટીને તમે કમ્પ્લેન તો કરી હશે ને? હા, અરજી કરી આવતા હતા તાર વારી જાય. અચ્છા. આ લાઈટો એ દશામાના વ્રતથી બંધ હતી. જો હવે ચાલુ કરી છે 4-5 દાડા. હા, તો ચાલુ જ છે. હા, બચ્ચા લાઇટે બંધ નથી? 24 કલાક 24 કલાક ચાલુ નહીં, લાઇટ બંધ બી નહીં રહેતી. આવું કેમ કરે છે? અંધાર પટકતું આખું ચોમાસું. હા, હાલ મ્યુનિસિપાલિટી વાળા ટેક્સ એનો લે છે નહીં? અને આ તો ઉલટું મહાનગરપાલિકા થઈ કશું જ સગવડો નહીં. આ ભાજપની સરકારમાં આવું? ભાજપ હોય કે કોંગ્રેસ હોય, હા, સત્તા પર બેઠા પણ કોઈ હોભરવાની તૈયારીઓ જ નહીં. એ જ ને. હવે કેટલી વાર એમને અરજીઓ કરવા જાય. સાચી વાત છે. વાંધો નહીં, આપણે કરીશું વાત. ઠીક છે, હું તો આવીશ તમે કહેશો તો. એટલે હા મિત્રો, આ રોડ છે આજે જ અમે સાફ કર્યો પોતે જાતે, કારણ કે અહીંયા કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી. તમે જો આ બધું મેં પોતે ઝાડુ માર્યું આજે, કારણ કે આ બસ સ્ટેન્ડમાં પાછળ છેલ્લા 6 મહિનાથી કોઈ પણ વ્યક્તિ ઝાડુ મારવા અહીંયા આવતું નથી. કોઈ જવાબદારી લેતું જ નથી. આ નગરપાલિકાની મહાનગરપાલિકા બની ગઈ, બજેટો ફાળવે છે, બધા પાસે ટેક્સ લે છે, છતાં પણ કોઈ જ પ્રવૃત્તિ ચાલતી નથી. આખો રોડ મેં પોતે જાતે વાળ્યો. અહીંયાના માજીનો વિડીયો બી ઉતાર્યો, એમને પણ કહ્યું કે કોઈ પણ અહીંયા વાળવા આવતું નથી. એટલે અમારી નગરપાલિકાને રિક્વેસ્ટ છે કે આ રોડ નવા બસ સ્ટેન્ડ પાછળ આ આખો એરિયા જે છે એ કોઈ વ્યક્તિ વાળવા જરૂર આવે. થેન્ક યુ.